બેટા જસ્ટ શટ અપ. આખી રીત છે વાત કરવાની. સોરી ફોર યોર ટ્રબલ. તમે એક કામ કરો, એમની સાથે વાત કરો એટલે તમે સમજી જશો. કોણ છે આ માણસ? એ માણસ મિસ્ટર નાયક છે. અરે કોણ છે મિસ્ટર નાયક? આઈબીમાં છે. આગળની ઓળખાણ એ જ તમને આપશે. ઠીક છે? સોરી, આર યુ ઓકે? ઇટ્સ ઓકે. ઓકે. ફોર્મર એસીપી હર્ષવર્ધનસિંહ, તમે એક બાહોશ પોલીસ ઓફિસર, બ્રેવ એન્ડ ઇન્ટેલિજન્ટ. અમે તમારા પર વોચ રાખતા હતા, પણ આજે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. સાચે જ તમારા વિશે જે કંઈ સાંભળ્યું હતું એ ખોટું નહોતું. તમે અમારા માટે બેસ્ટ પર્સન છો. મિશન શું છે? ઓહ, ધાર્યા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છો તમે. આઈ એમ ઇમ્પ્રેસ. મિશન શું છે એ કહેશો પ્લીઝ? ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ એમ વેરી સોરી કે મારે તમને કિડનેપ કરવા પડ્યા. પણ શું છે કે આ મારી સ્ટાઇલ છે. મારી સ્ટાઇલ મને મોંઘી પડી ગઈ. સોરી. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. એનીવે, મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. ક્યાં? અમદાવાદમાં. દુશ્મને ચાલાકી વાપરીને આપણા દેશના અમુક લોકોને બ્રેઇન વોશ કરીને આ કામ કરવા માટે તૈયાર કર્યા છે. એ લોકો કોણ છે એ શોધવાનું કામ આપણું. પીપર સેલ, યુ નો. યસ સર, બટ વાય મી? મેં તમને પહેલાં જ કહ્યું, તમે બાહોશ ઓફિસર, બ્રેવ અને ઇન્ટેલિજન્ટ છો. આ પહેલાં તમે ઘણા મિશન પાર કર્યા હશે અને સક્સેસફુલી પાર કર્યા હશે. અને બીજું એક કારણ એ છે કે તમે ક્યાંય એક્સપોઝ નથી થયા. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. સર, અત્યારે પણ હું દેશની સેવા કરી જ રહ્યો છું. કદાચ તમને ખબર નહીં હોય પણ હું ખેડૂત બજાર સમિતિની ચૂંટણી લડી રહ્યા છો અને તમે જીતી પણ જશો અને આ જ તમને તમારો ગોલ લાગતો હશે. બટ ફોર મી યુ આર ટ્રેન્ડ કોપ. આપણા દેશે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને અમે વેડફવા નથી માગતા. ઓફકોર્સ તમે પણ એવું જ ઈચ્છતા હશો. વન્સ અ કોપ ઓલવેઝ કોપ. જેનું તાજું ઉદાહરણ મેં હમણાં જ જોયું. વન્સ અગેન સોરી સર. ઇટ્સ ઓકે. બટ સર, આટલા ઓછા સમયમાં હું 24 કલાકનો સમય આપું છું તમને. સર, મારે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા એકવાર મારી પત્ની સાથે આ વિષય પર ચર્ચા. નો, આપણી વચ્ચે જે વાત થઈ છે એ તમારે કોઈને કરવાની નથી. ના તમારા પત્નીને, ના અમરબાને, કોઈને નહીં. બટ સર, પહોંચતાર કહો છો કે નહીં? તને હું કેવી રીતે કહું કે સર, હું ક્યારેય ખોટું નથી બોલતો અને આજે એ જ પરિસ્થિતિ મારી સામે આવીને ઊભી છે. હું શું કરું? હવે બહુ થયું હો ફોજદાર. કે સર, હું કહું છું તને, બસ હું બધું કહું છું તને, પણ કે સર હું જે કંઈ પણ કહું ને એ ખાલી આપણા બંને વચ્ચે રહેવું જોઈએ પ્લીઝ. ઓકે? ઓકે સર, વાત એમ છે કે ફોજદાર, એટલો સસ્પેન્સ ક્રિએટ કરશો
બોલો ને. કે સર મને એક સપનું આવ્યું હતું. કેવું સપનું? એ જ કે આપણા ખેતરની પાછળ છે ને એક બાબા છે, એમને મને ઇલેક્શનના દિવસે મળવા માટે બોલાવ્યો હતો.